રીના અને આંશિકના ઘર સંસારમાં અચાનક જ તોફાન આવી ગયું હતું. બંનેના લગ્નને માત્ર એક જ વર્ષ થઈ ગયું હતું. આધુનિક જીવનની શરૂઆતો પૂરી કરવાની દોડમાં બંનેના 40 વર્ષની ઉંમર પાર પડી ચૂક્યા હતા. લગ્ન વગર પહેલાં ઉચ્ચ શિક્ષણના ઝંડના, પછી ઉચ્ચ હોદ્દાની નોકરી અને પછી ગુણ દોષ પરખ અને મનોગતિ જીવનસાથી મેળવવાની ચાહના એક વર્ષ એક રિશ્તા નકારતા તે સિલે સિલે શરૂ થતો હતો. તે રોકાતા જ ન હતા. રીનાના માતા પિતા જેઓ અગાઉ એકને એક સ્વર્ગુણ્ય સંપન્ન દીકરી ગુણો અને કાબિલિયત વાતો કરતા ન હતા, તે 35 વર્ષની ઉંમર પાર થતાં જ અચાનક તેના લગ્ન ચિંતા કરવા લાગ્યા હતા. મોટી મુશ્કેલી, ગુણ દોષ અને સામાજિક સ્તરે મેળ ખાતું કરીને કેટલાક છોકરાઓ રીનાની સાથે મળવા માટે તૈયાર કર્યા. પરંતુ રીના તો એક જ અલગ ધૂનમાં હતી. રીના દરેક એક વિચિત્ર પ્રશ્ન પૂછી બેસતી હતી, તમને બાળકો ગમે છે કે નહીં? રીનાને મળવા આવેલા મોટા ભાગના છોકરાઓ તેની આશાથી વિપરીત બાળકોને ગમતા ન હતા અને પોતાના પરિવાર માટે તેમનું હોવું જરૂરી પણ માનતા ન હતા. પરંતુ આ જવાબ રીનાને ભડકાવવા માટે પૂરતો હતો અને રિશ્તા બનવા પહેલાં જ તે નકારી શંકાનો ભોગ બની જતો હતો. આમ જ તેના 5 વર્ષ બધું નીકળી ગયા હતા અને તે 40 વર્ષની ઉંમરે પાર થઈ ગઈ હતી. આશીષ સાથે તેની પ્રથમ મુલાકાત તેને આજે પણ યાદ રીતે છે. ચુસ્ત, તંદુરસ્ત અને ખૂબ જ હેન્ડસમ દેખાતો આશિક જોતા જ પ્રભાવિત થઈ જાય એવો રીના વિના રહી ન હતી. પરંતુ ઉચ્ચ શિક્ષણ અને સારી નોકરીએ તેના આત્મવિશ્વાસને ઘમંડ અને હદ સુધી પહોંચાડી દીધો હતો. એમ પણ તે સ્ત્રીઓને આધારિક પ્રત્યે ખૂબ જ જાગૃત હતી. નાજુક બની રહેતી છોકરીઓને તે ખૂબ ચીડ થતી. તેથી તે આશિકને જોતા જ તેણે સવાલો ઝડી લગાવી દીધી હતી. આશા છે કે ફોન પર વાત કરવાથી તેની આશા વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. રીના પોતાના ખાસ અંદાજમાં બોલી. હા, આશીષે તેને ઉપરથી નીચે સુધી નિહાળીને કહ્યું. રીનાના મનમાં નબળી નબળી રહી હતી. આવી રીતે તે ધૂરે છે, જાણે ક્યારે છોકરી ન જોઈ હોય, પરંતુ બોલી કશું નહીં. તમે તમારા વિશે કંઈ વધુ કહેવા માંગો છો? આખરે આશીષે ચપટી તોડી. હા, કેમ નહીં? કદાચ તમે આપ જાણવા માંગતા હો કે તમે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા. હા, ચોક્કસ. તમે સાંભળો. મારા ખભા પર ને તો મારા પારિવારિક જવાબદારીઓના બોજ હતો, ન કોઈ બીજી મજબૂરી, પરંતુ મેં મારું ભવિષ્ય બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. હા, હું બધું સમજી ગયો. તમે તમારા માતા પિતાની એકમાત્ર સંતાન છો. તમારા પપ્પા જાણીતા બિઝનેસમેન છે. તમારા પારિવારિક સમસ્યાઓ સવાલો જ નથી. પરંતુ હું એટલો ખુશ નથી રહ્યો કે મારા માતા પિતા લાંબી બીમારી અને નાના ભાઈ બહેન ઉછેરી ભણતર લગ્ન વગેરે વચ્ચે મને કેટલો સમય ન મળ્યો કે હું મારા વિશે કંઈ વિચારી શકું. ચાલો, જ્યારે તમે માનસિક રીતે લગ્ન માટે તૈયાર થઈ ગયા છો, તો તમે એ વિચાર્યું હશું કે તમે તમારી થનારી પત્નીને કયા ગુણ જોવા માંગો છો. કોઈ ખાસ ગુણની ઈચ્છા છે તમારામાં? હા, તેવી પત્ની ઈચ્છી જરૂર છે તે મારી બધી સારી નસીબ બાબતો પર સ્વીકારી શકે. આશીષે નિષ્ઠાપણે મુસ્કાન સાથે કહ્યું. રીના જોતી રહી ગઈ. તમારા વિચાર જાણીને આનંદ થયો, પરંતુ શું તમને નથી લાગતું કે જીવનસાથી વિતાવવા નિર્ણય લેતા પહેલાં કેટલીક બાબતો પર વિસ્તારથી વિચારવું જરૂર પડે છે? રીના થોડી સંકોચાતા આવાજે બોલી. હું દરેક વિષય પર વિસ્તારથી વાત કરવા તૈયાર છું. પૂછો, શું જાણવા માંગો છો? આપણે બંનેને સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરી છે, પરંતુ જ્યારે બે સફળ વ્યક્તિઓ એક જ છત નીચે રહે છે, તો એમને પ્રકારની સમસ્યાઓ સામનો કરવો પડ્યો હોય છે. કદાચ કે કદાચ નહીં, આમ જ થાય નહીં. રીના મૂંઝલાવા લાગી ગઈ. મને નથી લાગતું કે એવી કોઈ સમસ્યા આવી શકે જેને આપણે બંને મળીને ઉકેલ ન કરી શકીએ. સાંભળીને સારું લાગ્યું. પરંતુ લગ્ન પછી ઘરનું કામ કોણ કરશે? આપણે બંને મળીને કરી લઈશું. પૂરો વિશ્વાસ છે કે લગ્ન પછી પતિ પત્ની સમાન જવાબદારીઓ અધિકાર મેળવવા જોઈએ. આશીષે ઝડપથી જવાબ આપ્યો. મને અને બાળકો? બાળકો? ક્યાં બાળકો? બનાવટ ન કરો. બાળકોની જવાબદારી કોણ સંભાળશે? આ વિશે મેં ક્યારેય વિચાર્યું જ નથી. તો હવે વિચારો. રેતમાં માથું છુપાવીને સમસ્યાનો હલ નથી થાય. હું તમારી દરેક વાત સાંભળવા તૈયાર છું, મેડમ. આશીષ નાટકીય અંદાજમાં બોલીને હસી પડ્યો. તો સાંભળો, મને બાળકો બિલકુલ જ પસંદ નથી. બલકે એમ કહું કે બાળકોની નફરત છે મારે. શું કહે છે એ નિષ્પણ, નિર્દોષ બાળકોને તમારું શું બગાડ્યું છે? આ નિર્દોષ બાળકો? ભોળા ચહેરા પર ન જાઓ. આ બાળકો માતા પિતાના જીવનને એ જ રીતે જકડી લે છે કે તેમને જીવનની દરેક સારી વસ્તુઓ ત્યાગ કરવો પડતો હોય છે. હું તમારી વાતથી સહમત છું, પરંતુ
તેમ છતાં લોકો સંતાનની ઈચ્છા રાખે જ છે ને? આશીષે તર્ક આપ્યો. રાખતા હશે, પરંતુ મને નથી લાગતું કે હું મારી નોકરી સાથે તમારા બાળકોને ઉછેરવાનો બોજ ઉઠાવી શકું. મને તો તેમણાની ચીડ થાય લાગે છે. તે બોલતા રહો, તમારી વાતોમાં મારો રસ વધારે જાય છે. જરા વિચારો, બમણી કમાણી અને બે સફળ વ્યક્તિઓ સાથે રહે તો જીવનમાં આનંદ અને આનંદ જ થાય. પરંતુ મેં તમારી અનેક સહેલીઓને બાળકોને લીધે રખડતી જોઈ છે. શું તમે બતાવી શકો કે ફક્ત માણસોના બાળકો જ કેમ પડે રડે છે? મેં પશુઓ પક્ષીઓના બાળકો ક્યારે રડતા જોયા નથી. રીનાએ પોતાની વાત પૂરી કરી. તે સાચું કહો છો. હું તમારી વાતથી સંપૂર્ણ સહમત છું. પરંતુ પરિવારમાં બાળકોનું સ્થાન કોઈ તોતે કે કબૂતર નથી લઈ શકતો ને, તો આ સમસ્યા કેવી રીતે હલ કરીશું? હું એક જ સમસ્યા હલ કરવાનું માનું છું. હાલ પ્રથમ સમસ્યા લગ્ન કરવાની છે. નિર્ણય એ લેવાનો છે કે આપણે બંને એક છત નીચે સાથે રહીશું કે નહીં. બાળકો જ્યારે આવશે ત્યારે તેમને જોઈ લઈશું. હવેથી આ ઝંખનામાં પડવાની શી જરૂર છે? આશીષ ગંભીર અવાજમાં બોલ્યો. પરંતુ મારા માટે આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. હું કોઈ પણ કિંમતે મારા કરિયર અને ભવિષ્ય સાથે મેં સમજૂતી કરી નહીં શકું. લોકો કહે છે કે સ્ત્રી જીવનનું સાર્થક ફક્ત માતા બનવામાં હોય છે. પરંતુ હું એવું નથી માનતી. મારા માટે કોઈ સમસ્યા નથી. હવે એ સમય રહ્યો નથી કે જ્યારે બાળકો વૃદ્ધાવસ્થાની લાકડી થતા. તેથી જો તમે લગ્ન પછી પરિવાર વધારવામાં વિશ્વાસ ન રાખો તો અમે કોઈ વાંધો નથી. આશીષ જાણે ચુકાદો સંભાળતો દીધો હતો. રીના થોડીવાર ચૂપ રહી. કોઈ તેની બધી શરતો માનીને તેની સાથે લગ્ન કરવા હા પાડશે, એ પણ આટલી ઉંમર વીતી ગયા પછી, એવું તેણે ક્યારેય વિચાર્યું ન હતું. છતાં તેના મનમાં એક શંકા હતી કે આશીષ ખરેખર આવો જ હશે, જે ફક્ત દેખાડો કરે છે, કે લગ્ન પછી તેનું કોઈ અલગ જ રૂપ સામે આવશે. પરંતુ નિર્ણય ન લઈ શકીએ તેવી સ્થિતિ સમય ન રહી. સાચું એ હતું કે તેની લગ્નને લઈને ઘરમાં ફેલાયેલા તણાવ એ હવે વધીને પાર થઈ ગયા હતા. પોતાના માટે નહીં, પરંતુ પોતાના માતા પિતાની ખુશી માટે તે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. રીનાના માતા પિતા પ્રકાશજી, આશીષ અને રીનાના નિર્ણય માટે આતુરથી રાહ જોતા હતા. આશીષના માતા પિતા પણ ઈચ્છતા હતા કે આશીષ કોઈ રીતે લગ્ન માટે હા કરે, જેથી તેઓ ચેને શ્વાસ લઈ શકે. જેવું આશીષને રીનાના લગ્ન માટે સંમતિ આપી, ઘરમાં એક નવ જીવન આવી ગયું હોય. મમતાની તેઓ રીનાના લગ્ન આશા લગભગ છોડી ચૂક્યા હતા. તેમણે પહેલાં તો આ પોતાના કાન પર વિશ્વાસ ન રહ્યો, પણ જ્યારે થયો તેઓ રડી પડ્યા. આ તો ખુશીના આંસુ છે. મમતાજીએ ઝઘડા આંસુ લૂછીને મહેમાનોના સ્વાગતમાં લાવી લીધા હતા. બંને પક્ષો ઝડપથી લગ્નની ઈચ્છા કરતા હતા. આટલી વર્ષોના વિલંબ થઈ ચૂક્યો હતો. હવે એક દિવસ પણ વિલંબ તેમાંથી સહન થતો ન હતો. હવે એક જ પખવાડિયામાં લગ્નની સંમત થઈ ગયા હતા. લગ્ન પછી રીના અને આશીષ એ ખુશહાલ સ્થિતિમાં હતા. એવું સામાન્ય રીતે ફક્ત વાર્તાઓમાં જ થતું હશે. હનીમૂનથી પાછા ફરેલી રીનાના ચહેરા પરની અનોખી ચમક જોઈને તેના માતા પિતા પણ સુકૂનથી ભરાઈ ગયેલા હતા. પરંતુ જીવન હંમેશા સીધા રસ્તે નથી ચાલતું. અચાનક રીનાની તબિયત બગડવા લાગી. તે બૂઝાઈ ગઈ. અન્ય પ્રેરણાઓ આપનારી ઉર્જા જાણે ખોવાઈ ગઈ હોય. જ્યારે તબિયત સુધરી ન દેખાઈ તો આશીષે તેને ડૉક્ટર પાસે લઈ જવાનો નિર્ણય કર્યો. તે ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે જ્યાં નવા મહેમાનો આગમન શુભ સમાચાર આપ્યા તો રીનાનું વર્તન બધા માટે પરેશાની દેખાડી થયું હતું. તે હોશ ગુમાવી બેઠા હતા. ડૉક્ટરે ઘણી મહેનત તેને હોશમાં લાવી. હોશમાં આવવાની જ રીના ચીસો પાડીને આખું નર્સિંગ હોમ માથે ઉઠાવી લીધું હતું. આસપાસના લોકો ડૉક્ટરના રોમલાના રૂમ તરફ તેની દોડ મૂકી આવ્યા હતા, જાણે કોઈ અનહોની થઈ ગઈ હોય. આ રીતે પરેશાન થવાની કોઈ સમસ્યા નથી. આનો હલ નથી. રીનાના, મેં તો વિચાર્યું હતું કે શુભ સમાચાર સાંભળીને તમે ખુશીથી ફૂલી નહીં સમાવો. પોતાને સંભાળો. મેં આવા વર્તનની તો સપના પણ જોઈ આશા નહોતી રાખી. ડૉક્ટર રમોલા રીનાને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી કે, પરંતુ રીના એ જ રડર લગાવીને બેઠી હતી કે તમે કોઈ પણ કિંમત આ અનિચ્છનીય ગર્ભને છુટકારો મેળવવા માંગે છે. માફ કરજો, પરંતુ હું તમને આ ઉંમરે ગર્ભપાતની સલાહ નહીં આપું. હું તમારી સલાહ નથી માંગતી. હું ખૂબ નમ્રતાથી કહી રહી છું અને એક વિનંતી કરી રહ્યું છું કે તમને ડબલ ટ્રિપલની ફી આપવા પણ તૈયાર છું. માફ કરજો, હું કોઈ પણ કિંમતે આમ કામ નહીં કરું. ન તો ગર્ભપાત કરવાની સલાહ આપીશ, નહીં તો આ કરવા પણ નહીં દઉં. તમે શું સમજો છો? શહેરમાં બીજું કોઈ ડૉક્ટર નથી? ચાલો ક્યાંક જઈએ.
રીના ગુસ્સે થઈને આશીષની સાથે ડૉક્ટરને રમીલાને નર્સિંગ હોમમાંથી બહાર નીકળી ગઈ. મારા વિચારે પહેલાં ઘરે જઈએ, વિચારે નિર્ણય લઈશું કે શું થાય છે, ક્યાં ડૉક્ટર પાસે જવું. કારમાં બેસતા જ આશીષે સૂચન કર્યું, હું બધું સમજું છું. તમે બધા મળીને ષડયંત્ર કરો છો. તમે ઈચ્છતા જ નથી કે હું આ મુસીબતમાંથી છુટકારો મેળવું. આ શું કહે છે રીના? લાગે છે કે 1 વર્ષ પછી પણ તું સમજી શકી નથી કે તારી તબિયત ચિંતા છે. મેં તમારા અને મારા મમ્મી પપ્પાની વાતની જાણ કરી દીધી છે. કોઈ નિર્ણય લેવા પહેલાં તેમની સલાહ જરૂરી છે. કોને પૂછીને તે તેમને જાણ કરી. મને લાગે છે કે ડૉક્ટર રમોલાના કાન પણ મેં તે જ ભર્યા છે. બધા પુરુષો એક જ સરખા હોય છે. સાફ કેમ નથી કહેતો કે તું મારી પ્રગતિથી ઈર્ષ્યા કરે છે, જેથી જ મારી તરક્કી રસ્તામાં અડચણો ઊભી કરે છે. રીનાએ એક જ શ્વાસે બોલી દીધો હતો. રીનાને રડવું બધું જ ન જાણે ક્યાં સુધી ચાલશે, પરંતુ ત્યાં જ તેના માતા પિતાજીને ફોન આવ્યો. તેમણે સખત સૂચન આપી કે તેઓ જલ્દી આવી રહ્યા છે. ત્યાં સુધી શાંતિથી કામ લે. રીના છટપટાઈ ગઈ. તે સમજી ગઈ કે આ મુસીબતમાંથી છુટકારો મેળવવાની સરળ નહીં થાય. તે માટે તે ગભરાતી હતી. બીજા દિવસે સવાર સુધીમાં બંને માતા પિતા આવી ગયા હતા. બધાએ એકમતે જાહેર કર્યું કે કુદરતના આ વરદાનને શાપમાં બદલવાની રીનાએ કોઈ અધિકાર નથી. રીના મન મસોમી રહી ગયું હતું, છતાં તેણે નિર્ણય લીધો કે જ્યારે લોકો મળશે ત્યારે આ મુસીબતમાંથી છુટકારો મેળવી લેશે. પરંતુ લાખ ઈચ્છતા છતાં રીનાને મોકો ન મળ્યો. તેમાં તે આશીષના માતા પિતા એક પળ માટે પણ તેને એકલી નહોતી છોડવા દેતા હતા. તેની માતા મમતાને તે બાળકોના ઉછેરી જવાબદારી પોતાના ખભે લેવા માટે જાહેર કરી દીધી હતી. પછી આશીષ તેની માતા કેમ પાછળ રહે. તેમણે પણ પોતાના સહયોગથી ખાતરી આપી દીધી હતી કે હવે રીના બેચેનીથી એ પળને રાહ જોતી હતી કે જ્યારે બાળકનો જન્મ થાય છે. તે આ શારીરિક અને માનસિક યાત્રામાંથી છુટકારો મેળવે. તે અવારનવાર આશિકને કહેતી, સ્ત્રી સાથે તો કુદરતે કેવો ભેદભાવ કર્યો છે, જેથી જ બધી મુશ્કેલીઓ એક સ્ત્રીને જ ભોગવવી પડે હોય છે ને એક સ્ત્રી માથે જ બધું આવી પડે છે. સમય આવતા જ બાળકનો જન્મ થયો. બધું બરાબર નીપટી ગયું હતું. બધાને રાહતનો શ્વાસ લીધો. બાળકને ખોળામાં લેતા જ મમતાજી રડી પડ્યા. 35-36 વર્ષ પછી ઘરમાં બાળકની કિલકારીઓ ગુંજવા લાગી હતી. કુદરત આટલી ખુશી આપશે તેમને કલ્પના પણ નહોતી કરી. તેમણે ભળાયેલા ગળે કહ્યું, આ તો બિલકુલ પોતાના દાદીજી પર ગયો છે. એવો જ તેનો નેત્ર છે, એવો તેનો રૂઅબદાર ચહેરો છે. તેમ લોકોનું આનું નામ શું વિચાર્યું છે? આશીષની માતાએ બાળકને લાડ લડાવતા કહ્યું, તમે લોકો જ પાળી લેશો. નામ પણ તમે જ વિચારી લો. આશીષે બાળકને ખોળામાં લઈને ધ્યાનથી જોતા કહ્યું. રીના ઉત્સુકતાથી આ બધું જોઈ રહી હતી. તે બિછાના પર બેઠી હતી. આશીષે બાળકને તેના હાથમાં આપ્યું. બાળકને હાથમાં લેતા જ રીનાને લાગ્યું કે જાણે તેના આખું શરીર વીજળી દોડી રહી હોય. તેને બાળકની બંધ આંખો પર આંગળી ફેરવી, નાના હાથની આંગળીઓ જોઈ અને તેને ખોલવાનો પ્રયત્ન કરવા લાગી. એક નાનકડું તળિયાને પ્રેમથી સહેવાયું. રીનાએ પહેલી વાર અહેસાસ થયો કે એક નાનકડી નિર્દોષ જીવને પોતાથી દૂર કરવાનો વિચાર પણ ન કરી શકે. તેને બાળકને હૃદય સાથે ચાંપી લીધું અને પછી એક કોમળ મીઠા સ્વર ખૂમમાંથી ડૂબકી ગઈ, જેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. તે પોતાની મૂર્ખામી પર આશ્ચર્યચકિત હતી કે આટલા વર્ષો સુધી તે વિશ્વનો સૌથી મોટો સુખથી દૂર ભાગતી હતી. દૂર ઊભેલા આશીષ રીનાના ચહેરાના બદલાયેલા ભાવોને જોઈને બધું તે સમજી ગયો હતો અને હળવું હસી રહ્યો હતો. મિત્રો, તમને આ વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ.